સિવિલના નિવૃત્ત ડોક્ટર પાસેથી ક્રાઇમ બ્રાન્ચના નામે લાખો પડાવી લેનાર ઠગોને પાંદેસરા પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતમાં નકલી પોલીસનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે, ત્યારે પાંદેસરા પોલીસે આવા 4 ઠગોને ઝડપી પાડ્યા છે। ઠગોએ ક્રાઇમ બ્રાન્ચના નામે અલથાણ ખાતે રહેતા સુરત નવી સિવિલના નિવૃત્ત તબીબ જીતેન્દ્ર પટેલને તમે નકલી ડોક્ટર છો અને તેમના સર્ટિફિકેટ પણ ફાડી લાફા માર્યા હતા અને ધમકાવી ડોક્ટર પાસેથી 4.25 લાખ પડાવી લીધા હતા। આ અંગે ડોક્ટર દ્વારા પાંદેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 4 ઠગો હર્ષિત દિહોરા, હિતેશ પટેલ, રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સૌનુર સામે ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કરી ચારેય ઠગોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। 21 ઓગસ્ટ 2024ના સવારના 9:30 થી 10ના અરસામાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામનગર સોસાયટીના પ્લોટ નંબર 550માં ડૉક્ટર જીતેન્દ્ર પટેલનું ક્લિનિક આવેલું છે। ત્યાં ત્રણ માણસો ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ હોવાની ઓળખ આપી અને ડૉક્ટરને જણાવેલ કે તમે ડુપ્લિકેટ ડૉક્ટર છો અને તમારો ડુપ્લિકેટ ડૉક્ટરનો કેસ કરવાનો છે, એમ કરીને ડૉક્ટરને ધમકાવી અને ગભરાવેલા, જેથી ડૉક્ટરે ગભરાઈ અને જે તે વખતે HDFC બેંકના 1.5 લાખનો ચેક, ICICI બેંકનો 2.5 લાખનો ચેક અને ટેકનો કંપનીનું લેપટોપ 25,000નું એમ કરીને ટોટલ 4.25 લાખ રૂપિયાનું કિંમતનું એમને સોંપેલું। અને પછી ડૉક્ટરને ખ્યાલ આવતા ડૉક્ટર તરત પાંડેસરા પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી નામને આખી હકીકત જણાવતા અને પોલીસનું ડુપ્લિકેટ પોલીસ બની અને ડૉક્ટરનો તોડ કરેલ હોય અને મામલાની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હુદડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવાનાઓએ પોતપોતાની ટીમો બનાવી અને આરોપી પકડવા માટેના પ્રયત્નો ચાલુ કરેલા। દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે અને તેમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં 1 હિતેશ પ્રવીણભાઈ પટેલ, 2 હર્ષિત અતુલભાઈ દિહોરા, 3 ધ્રુવાંગ ભરતભાઈ સૌનુર અને 4 રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંશ હીરાભાઈ વાજા। આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં જે રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંશ છે એ અલગ અલગ જગ્યા પર પહેલાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો, જ્યારે હર્ષિત દિહોરા છે એ MR તરીકે કામ કરે છે અને હિતેશ અને ધ્રુવાંગ એ બંને ફોનપેમાં સર્વિસ કરે છે।